પ્રોફેસર ડૉક્ટર ઇન્દ્રજીત પટેલ, પ્રિન્સિપલ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, આજરોજ ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે SSIP સેલ, BVM ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ અને ચારુતર વિદ્યામંડળના સહયોગથી પ્રોજેક્ટ એક્સપો 2025નું આયોજન કરવામાં આવેલ છે. સતત છેલ્લા 10 વર્ષથી એક ફોર્મલ રૂપમાં ફાઇનલ યરના વિદ્યાર્થીઓના જે પ્રોજેક્ટ્સ છે એ પ્રોજેક્ટ્સને એક કોમન પ્લેટફોર્મ પૂરું પાડી અને ઔદ્યોગિક એકમોના એક્સપર્ટ્સ અને નામાંકિત સંસ્થાઓના એક્સપર્ટ અહીંયા બોલાવીને એનું ઇવેલ્યુએશન કરવામાં આવે છે. સારા પ્રોજેક્ટ્સને રેન્કિંગ કરી એને ઇનામ આપીને પણ પ્રોત્સાહન કરવામાં આવે છે. પણ અમારો મુખ્ય ઉદ્દેશ કે જ્યારે વિકસિત ભારત 2047ની પરિકલ્પના હોય ત્યારે આ 350 ઉપરાંત પ્રોજેક્ટમાંથી એવા પ્રોજેક્ટ્સને આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે જેને આગળ રિસર્ચ માટે, ઇનોવેશન માટે અને સ્ટાર્ટઅપ માટે આગળ લઈ જઈ શકીએ. એ માટે પણ IPR એક્ટિવિટીના નિષ્ણાત અને GTU ઇનોવેશન સેલના ડાયરેક્ટરને પણ આજે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેથી આવા પ્રોજેક્ટ્સને આઈડેન્ટિફાઈ કરી અને આગળની પ્રક્રિયા માટે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરી શકીએ. મને કહેતા આનંદ થાય છે કે અમે શરૂ કરેલી આ પરંપરા આજે GTU અને બીજી યુનિવર્સિટી પણ એને ફોલો કરી અને આ પ્રકારના વાર્ષિક પ્રોજેક્ટ એક્સપોના આયોજન થઈ રહ્યા છે. આજરોજ 350 ઉપરાંત ઇન્ડસ્ટ્રી ડિફાઇન પ્રોજેક્ટ, એક્સપર્ટ ડિફાઇન પ્રોજેક્ટનું નિદર્શન છે. 40થી ઉપરાંત એક્સપર્ટ્સ આવી એનું ઇવેલ્યુએશન કરશે. આ પ્રોજેક્ટમાં 650 ઉપરાંત ઇગ્નાઇટેડ માઇન્ડ્સ, 80 ઉપરાંત સમર્પિત અધ્યાપકો અને 45 ઉપરાંત ઔદ્યોગિક એકમો સાથે મળીને ભારતના વિકાસ ગાથામાં સારા પ્રોજેક્ટ બહાર આવે અને એને ગ્રામ ઉત્થાન હોય, સમાજ ઉત્થાન હોય કે રાષ્ટ્રનો વિકાસ હોય એમાં કેવી રીતે જોડીએ અને આ ટેકનોલોજીને ટ્રાન્સફર કરીને વિદ્યાર્થીને એક જોબ સીકર નહીં પણ જોબ ગિવર બનાવવાનો એક અમારો આ નમ્ર પ્રયાસ છે.